આ સાથે વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં વડોદરાની સોસાયટીઓમાં મગરની લટાર જોવા મળી છે અને જેને લઈને લોકો પણ પરેશાન થયા છે। તો સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આ સાથે જાંબવા પાસે બંગલોઝમાં મગર દેખાયો હતો। બીજી તરફ સોસાયટીમાં મગર આવતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી હતી। ભારે જહેમત બાદ 5 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સાથે મગરનું રેસ્ક્યુ કરી લેવાતા રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। મગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। તો આ સાથે વડોદરામાં સોસાયટીઓમાં મગરની લટાર જોવા મળી છે। અવારનવાર સોસાયટીઓમાં મગર આવી જતા હોય છે। જાંબવા પાસે બંગલોઝમાં મગર દેખાયો અને જેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ સોસાયટીમાં મગર આવતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં સોસાયટીમાં મગરની લટાર જોવા મળી છે અને મગરનું રેસ્ક્યુ હાલ કરવામાં આવ્યું છે, શું માહિતી? હાલો જી નિલેશ। વડોદરા સોસાયટીઓમાં મગરની લટાર મારવાનો સિલસિલો હાલ પણ યથાવત છે। જાંબુઆ પાસે અક્ષર શુભ બંગલોઝમાં મોડી રાતે 5 ફૂટના મગરે લટાર મારતો જોવા મળ્યો છે। શુભ બંગલોઝમાં મગરની આવી ચડતા રહીશોના શ્વાસ તારવે ચોંટાયા હતા। સ્થાનિકોએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમને જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ સાથે રેસ્ક્યુ ટીમ સ્થળ પર દોડી આવી। ભારે જહેમત બાદ 5 ફૂટના મગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું, પરંતુ ચર્ચા એ છે કે વડોદરા શહેર મહાનગરપાલિકા ક્રોકોડાઇલ પાર્કની વાત કરે છે, પરંતુ ક્રોકોડાઇલ એટલે મગર હવે રસ્તા પર આવી રહ્યા છે, પરંતુ ક્રોકોડાઇલ પાર્ક ક્યાંય બની નથી રહ્યો। આના જ કારણે નાગરિકોને મુશ્કેલી પડી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।